ચાલો ફ્રેન્ડ્સ, એક એટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી આજે હું તમને બતાવવા જઈ રહી છું કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ આ રેસીપી બનીને તૈયાર થતી હોય છે. તો આ માટે એક મોટી સાઇઝનો મેં વાટકો લીધો છે. 4 થી 5 મોટી ચમચી ભરીને લીધી છે ખાંડ. ખાંડની અંદર આપણે એડ કરીશું ટોમેટો કેચઅપ, એ પણ બહુ જ બધા પ્રમાણમાં. તો મેં અત્યારે પા વાટકી ભરીને ટોમેટો કેચઅપ એડ કર્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ટોમેટો કેચઅપ એડ કરી શકો છો. કઈ રીતે તમે આનો ટેસ્ટ કરી અને ટોમેટો કેચઅપ એડ કરી શકો છો એ હું તમને પાછળથી કહીશ. જો સારી રીતે આ બંનેને એકવાર તમારે ફક્ત મિક્સ કરી લેવાનું છે. બીજા કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. મીઠું પણ એડ નથી કરવાનું આની અંદર. હવે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરીશું. અત્યારે હું 2 ગ્લાસ ભરીને પાણી એડ કરું છું. નાનો ગ્લાસ છે એટલા માટે 2 ગ્લાસ ભરીને હું પાણી એડ કરું છું. જો મોટો ગ્લાસ હોય તો ફક્ત એક જ ગ્લાસ ભરીને તમારે પાણી એડ કરવાનું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું છે. મને થોડોક ટોમેટો કેચઅપ ઓછો લાગ્યો, મેં આનો ટેસ્ટ કર્યો ત્યારે, તો મેં ફરીથી થોડોક ટોમેટો કેચઅપ આની અંદર ઉમેરી દીધો. તમે આ પાણીને થોડુંક ગરમ પણ કરી શકો છો કે જેથી ખાંડ ઝડપથી ઓગળી જાય. તમે ટેસ્ટ કરી લેજો, જે પણ ઓછું લાગે તમે ફરીથી એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાનું ટેસ્ટી પાણીપુરીનું એક નવું જ પાણી તૈયાર. ચોક્કસથી બનાવજો અને પછી મને કહેજો કેવું લાગ્યું આ પાણી. ઓકે, બાય.